મિત્રો અહીં આગળ મારી પાસે સેમ્પલ ડેટા છે અને એના અહીં આગળ પર્સન્ટેજ આપેલા છે. કોઈના 5% છે, કોઈના 61% છે, 10% છે, 91% છે અને અહીં આગળ 10 વિદ્યાર્થીઓનું સેમ્પલ છે. આ સેમ્પલ 100નું પણ હોઈ શકે અને એનાથી વધારે પણ હોઈ શકે. તો હવે અહીં આગળ મારે ગ્રેડ લાવવા છે, પણ આ કન્ડિશન અનુસાર ગ્રેડ લાવવા છે. એટલે કે 91%થી 100% હોય તો A1 ગ્રેડ, 81%થી 90% હોય તો A2 ગ્રેડ અને એ જ રીતે 21થી 32% હોય તો E1 ગ્રેડ અને 20 કે તેથી ઓછા ટકા હોય તો E2 ગ્રેડ લાવો છે. એ આ ટેબલમાં મારે લાવો છે અહીં આગળ. તો હું ઇફ જે ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો છું. આ ઉપરાંત VLOOKUP ફંક્શનનો પણ ઉપયોગ કરી શકાય. એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. જો તમને VLOOKUPમાં ઇન્ટરેસ્ટ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. હું VLOOKUPનો ઉપયોગ કરીને પણ ગ્રેડ લાવી બતાવીશ તમને. અત્યારે આપણે ઇફ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે આ કન્ડિશનને આધારે. તમારી કન્ડિશન આનાથી જુદી પણ હોઈ શકે છે. તો સૌથી પહેલાં હું અહીં ગ્રેડ લાવવા માગું છું, એટલે હું આ સેલને પસંદ કરું છું, ડબલ ક્લિક કરું છું. સૌથી પહેલાં ઇઝ ઇક્વલ ટુ લખું છું. હવે ઇફ લખવાનો છું. તમે જોઈ શકો છો ઇફ ફંક્શન એક્ટિવેટ થઈ ગયું છે. અહીં ક્લિક કરું છું, બ્રેકેટ કરું છું. હવે હું મારો લોજિકલ ટેસ્ટ લઉં છું. આ સેલ માટે કરવા માગું છું, પછી ડ્રેગ કરવાના છે. આ સેલનું એડ્રેસ છે C2. ગ્રેટર ઓર ઇક્વલ ટુ કેટલા? તો 91, 91. જો આટલા હોય 91, આ C2 સેલની અંદર જે કિંમત છે, જે વેલ્યુ છે એની વેલ્યુ 91 કે તેનાથી વધારે હોય તો મારો જવાબ આવવો જોઈએ A1 ગ્રેડ. એટલે ડબલ કોટમાં લખું છું. હવે આ કમ્પ્લીટ કરવા માટે હું કોમા કરીશ મિત્રો. એટલે મારી એક કન્ડિશન અહીં આગળ પૂરી થઈ છે. હવે બીજી કન્ડિશન છે મારી A2 માટેની. તો કોમા કરી અને ફરી હું લખવાનો છું ઇફ. ઇફ અહીં આગળ જો મેં ઇફ લખ્યો છે, બ્રેકેટ કરવાનો છું. સેમ વે હવે હું આ સેલને પસંદ કરી શકું છું, એક ઓપ્શન C2, અથવા મેન્યુઅલી લખી શકું છું. ગ્રેટર ઓર ઇક્વલ ટુ કેટલા? 81, એટલે કે 81. જો 81 કે તેથી વધુ કિંમત હોય તો મારો જવાબ આવવો જોઈએ A2. એટલે હું લખું છું A2 ડબલ કોટ અને કમ્પ્લીટ કરવા માટે કોમા કરું છું. ફરી આગળ વધું છું, ઇફ ફંક્શનનો જ ઉપયોગ કરું છું. હવે હું અહીંયા આવવાનો છું 71ના આમાં રોમાં. ઇફ બ્રેકેટ C2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ એની વેલ્યુ જો 71 હોય તો મારો જવાબ આવવો જોઈએ B1. તો એના માટે હું શું કરીશ? કોમા પછી ડબલ કોટ અને હવે 71 માટે શું છે જુઓ B1 છે મિત્રો, એટલે હું લખીશ B1 ડબલ કોટ કમ્પ્લીટ કોમા. હવે હું અહીં પહોંચ્યો છું. હવે હું અહીં આવવા માગું છું 61, એટલે B2 મારો જવાબ આવશે. તો અહીં આગળ હું લખીશ ફરી ઇફ બ્રેકેટ C2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 71 પછીનું ખાનું છે, એટલે અહીંયા હું 61 લખીશ. અહીં 61. તો મારો જવાબ જે છે એ આવવો જોઈએ 61 માટે શું આવશે મિત્રો? B2. જુઓ અહીંયા જોઈ શકો છો તમે B2, એટલે લખીશ B2 બ્રેકેટ કમ્પ્લીટ કોમા. અહીં કોમા કરીશ. ફરી આર્ગ્યુમેન્ટ કરવાનો છું. હવે હું આવીશ C1 માટે. અહીંયા આગળ C1 માટે તો ફરી લખીશ હું ઇફ બ્રેકેટ C2. આ સેલ માટે હું કામ કરી રહ્યો છું, એટલે C2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ. હવે હું B2 પછી આવવાનો છું C1માં, એટલે 51 કોમા ડબલ કોટ. જો 51 હોય તો C1 ડબલ કોટ કોમા આવશે. હવે C1 પછી કોમા, ફરી ઇફ ફંક્શનનો ઉપયોગ કરવાનો છું. ઇફ બ્રેકેટ C2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ. અને હવે હું 51 પછી જઈશ. તમે જુઓ મિત્રો અહીંયા 91, 81, 71, 61, 51.
91, 81, 71, 61 અને 51. હવે અહીંયા આવ્યો હું 41માં, એટલે લખીશ હું 41, ડબલ કોટ. શું આવશે મારી આર્ગ્યુમેન્ટ? C2. ટ્રુ વેલ્યુ આવશે C2. બ્રેકેટ કમ્પ્લીટ, ડબલ કોટ કમ્પ્લીટ, કોમા. ફરી પાછું મારે નવી આર્ગ્યુમેન્ટ લેવી પડશે, નવો ઇફ ફંક્શન લેવું પડશે. ઇફ બ્રેકેટ C2 માટે હું કરી રહ્યો છું ગ્રેટર ઓર ઇક્વલ ટુ. હવે 41 પછી આવશે 33, કોમા, ડબલ કોટ. તો શું કયો ગ્રેડ આવશે? D. ડબલ કોટ કમ્પ્લીટ, કોમા, ફરી ઇફ ફંક્શન. D પછી આવશે E1. તો બ્રેકેટ C2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 21. અહીં જુઓ મિત્રો 21 છે, કોમા, ડબલ કોટ. જવાબ મારો શું આવવો જોઈએ એ વખતે? E1, ડબલ કોટ કમ્પ્લીટ, કોમા. હજી એક વખત લેવું પડશે, અને હવે ના લઈએ તો પણ થઈ શકે એમ છે. હવે માની લો કે 20 એનાથી નીચે હોય, 21 અહીંયા આગળ મેં લઈ લીધા, 21 કે તેથી વધુ હોય તો E1 ગ્રેડ. અને હવે આના માટે તમે સીધું E2 લખી શકો છો આ રીતે. અહીંયા E1, કોમા, ડબલ કોટ, E2, ડબલ કોટ કમ્પ્લીટ. અને હવે મારે બ્રેકેટ પૂરા કરવાના છે મિત્રો. કેટલા બ્રેકેટ છે તમે અહીં જોઈ શકો છો. આ ઘણા બધા બ્રેકેટ થયા છે. હું કમ્પ્લીટ કરું એટલે મને ખબર પડી જશે. જુઓ, 1 એની જાતે ખસશે, 2, આ 1 કમ્પ્લીટ થયો પહેલો, પછી આ બીજો અત્યારે અહીંયા આવ્યો છું. હવે એ છેક મારે અહીં સુધી આવવાનું છે. 2, 3, 4, 5, 6, 7 અને હજી એક છે મિત્રો. હવે એની જાતે જતું રહ્યું, જો કમ્પ્લીટ થઈ ગયા. હવે હું એન્ટર દબાવું છું તો મિત્રો અહીંયા E2 ગ્રેડ આવી ગયો છે. જુઓ, અહીં ફોર્મ્યુલા બારમાં ફોર્મ્યુલા પણ દેખાય છે. E2 ગ્રેડ છે. 5% હોય એટલે કે 20%થી ઓછા હોય તો કયો ગ્રેડ આવશે? E2. બાકીના ગ્રેડ કાઢવા રમત છે. અહીંયા ક્લિક કરો, આ કોર્નરને પકડો અને હવે ડ્રેગ કરી દો. મિત્રો જુઓ, બધા ગ્રેડ આવી ગયા છે. ચલો વેરીફાઈ કરી જોઈએ. A1 ગ્રેડ ક્યારે આવે? 91%થી શરૂ કરીને 100% હોય તો અહીં A1 ગ્રેડ છે. જુઓ, 91% છે, 95% છે, એટલે A1 ગ્રેડ છે. ચલો C2 ગ્રેડને ચેક કરીએ. રેન્ડમલી C2 ગ્રેડ લઈએ. આવ્યો તો C2 ગ્રેડ ક્યારે આવે? 41થી 50%. C2 45% છે, તો આપોઆપ C2 ગ્રેડ આવી ગયો છે. હજી એક ગ્રેડ ચેક કરીએ. ચાલો B1 ગ્રેડ ચેક કરીએ. B1 71થી 80% હોય તો B1 ગ્રેડ આવે. અહીં જુઓ 75%, 71થી 80% છે, એટલે B1 ગ્રેડ છે. તો મિત્રો આ રીતે તમે ગ્રેડ જે છે એક વખત ફોર્મ્યુલા લોડ કરી અને પ્રાપ્ત કરી શકો છો. અને હા, તમારે આ ફોર્મ્યુલા તમને અઘરો લાગતો હોય અને જરા લેન્ધી લાગતો હોય તો VLOOKUPની મદદથી પણ આ કામ કરી શકાય છે. તમે જરૂરથી કોમેન્ટ કરજો, હું તમને એનો પણ વિડીયો બનાવીને આપીશ. આનાથી કદાચ તમને એ વધુ સહેલું લાગી શકે એમ છે.